તો અત્યાર સુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પની અનેક પ્રતિકૃતિ અને તસવીરો લોકોએ જોઈ હશે, પરંતુ સુરતના ડાયમંડ ઉદ્યોગપતિએ લેબગ્રોન્ડ ડાયમંડમાં ડોનાલ્ડ ટ્રમ્પની આબેહૂબ પ્રતિકૃતિ બનાવી છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લઈ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બન્યા ત્યારે માત્ર અમેરિકા જ નહીં પરંતુ ભારતમાં પણ તેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 60 દિવસની મહેનત સાથે સુરતના અનુભવી 5 રત્ન કલાકારે 4.5 કેરેટના લેબગ્રોન્ડ ડાયમંડ માં બનાવેલી છબી ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં આપવા ઉદ્યોગપતિઓએ તૈયારી બતાવી છે। સુરતના કારીગરો દ્વારા ખાસ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો લેબગ્રોન્ડ ડાયમંડ બનાવવામાં આવ્યો છે। ડાયમંડ નગરી સુરતના હીરાની ચમક દેશ અને દુનિયાભરમાં ફેલાયેલી છે અને તે જ કારણ છે કે સુરતના હીરા વેપારી દ્વારા 4.5 કેરેટનો હીરો તૈયાર કરવામાં આવ્યો છે અને આ હીરા ઉપર અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને અંકિત કરવામાં આવ્યા છે। હીરા વેપારી સ્મિત પટેલ આપણી જોડે જોડાયા છે, સીધી વાત કરીશું તેમના જોડે। સ્મિતભાઈ, સૌપ્રથમ તો આ હીરો બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો અને તેની પાછળ બનાવવાનો મુખ્ય મોટિવ શું? પહેલા તો કહું કે આ એક સુરત શહેર માટે બહુ ગર્વની વાત છે કે આપણે આ હીરો 35 મેગાવોટના સોલાર અને વિન્ડ એનર્જીથી ઉત્પાદિત સુરતમાં જ ગ્રો કરેલો હીરો, સુરતમાં એનું ડિઝાઇન, એનું પ્લાનિંગ, એનું કટિંગ, એનું પોલિશિંગ સુરત શહેરના રત્ન કલાકાર ભાઈઓએ આટલી મહેનતથી, આટલી બારીકીથી આવો ફાઇન હીરો તૈયાર કર્યો છે અને આપણે જે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબનો જે ફેસ છે એમને એક રેપ્રેઝન્ટેશન આપ્યો છે। આ આપણા સ્કિલ અને આપણી તાકાત બતાવે છે સુરત શહેરની। આ એક ઉદાહરણ એટલે છે કેમ કે આનો લાભ એટલે મળશે કેમ કે આ એક બતાવે છે કે આપણે ક્રિએટિવલી અને સ્કિલફુલી આ હીરા ઇન્ડસ્ટ્રીમાં હજી શું પોસિબિલિટીઝ છે। આપણે જોયા છે કે આપણે આજ સુધીના કટિંગ એન્ડ પોલિશિંગમાં આપણે બહુ સારા શેપ્સ, બેસિક શેપ્સ, બ્રિલિયન્ટ શેપ્સ, આખા દુનિયાના નંબર 1 શેપ સુરતથી આવી ચૂક્યા છે। આપણે ગ્રીન લેબની ફેક્ટરીમાં એક બહુ ગર્વનો માહોલ છે કે અમે આટલી બારીકીથી, આટલી ફાઇન ડિઝાઇનનો હીરો અમેરિકા માટે, ડોનાલ્ડ ટ્રમ્પ માટે અમે બનાવેલો છે। કોશિશ છે, હાલ હીરો અમે અમેરિકા પહોંચાડ્યો છે આપણી ઓફિસ પર અને અમારી મહેનત ત્યાંથી ચાલુ છે કે અમે આ હીરો ભેટ કરી શકીએ અને અમે બતાવી શકીએ કે સુરતના રત્ન કલાકાર ભાઈ જે લેબ્રો ઇન્ડસ્ટ્રીને એટલું આગળ લઈ જાય છે એની તાકાત શું છે। કારણ કે એક હીરાનું ઉદાહરણ નથી, આ ઉદાહરણ છે કે આપણે ક્યાં સુધી પહોંચી ગયા છે। વર્ષો પહેલા જે સુરત શહેરમાં કટિંગ એન્ડ પોલિશિંગ ચાલુ થયું હતું, આજે દુનિયાના 90% કરતાં વધારે હીરા આપણે કટ એન્ડ પોલિશ કરીએ છીએ। એ જ કારણ છે કે આગામી દિવસોમાં જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ તરીકેની શપથવિધિ લેવા જઈ રહ્યા છે ત્યારે તેઓને આ હીરો છે તે ભેટ સ્વરૂપે આપવા માટેની તૈયારી સુરતના હીરા વેપારીએ દર્શાવી છે। કેમેરામેન અક્ષય પાટીલ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।